રાજકોટના રૈયા રોડ અને શિલ્પા લોનેક્સથી નજીક 3 BHK લક્ઝરીઝ ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। ફ્લેટની ડિટેલ્સ જણાવી દો। 3 BHK નો ફ્લેટ, અંદાજે 1100 કાર્પેટ મળવાનો છે, ફૂલ ફર્નિશ વિથ એપ્લાયન્સીસ સાથે આ ફ્લેટ મળવાનો છે, સાથે જ એલોટેડ કાર પાર્કિંગ તો ખરા જ આ ફ્લેટમાં મળવાનું છે। તો ચાલો આપણે ફ્લેટની વિઝિટ કરશું। તો આવી ગયા છે આપણે ફ્લેટના પાર્કિંગ એરિયામાં। તો જોઈ શકો છો તમે વિડીયોમાં, મોટી સાઇઝમાં તમને પાર્કિંગ મળી જવાનું છે, સાથે જ કાર એલોટેડ, એક કાર એલોટેડ પાર્કિંગ છે। એના સિવાય બી એડિશનલ કદાચ આપણી બીજી કાર છે તો આમાં તમે પાર્ક કરી શકો, તો વધારાની જગ્યા પણ આમાં સાથે રહેવાની છે। અને હવે આપણે લિફ્ટના પેસેજ એરિયાની વિઝિટ કરશું। તો આવી ગયા છે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં। તો પેસેજ એરિયાની સાઇઝ ઘણી મોટી મળી જવાની છે અને બે લિફ્ટ પણ આપને મળી જવાની છે। તો આ છે લિફ્ટનું પેસેજ એરિયા અલગથી, અને એક ઓપોઝિટ સામેની સાઈડ લિફ્ટ મળી જાય છે। આવી ગયા છે આપણા ફ્લેટના પેસેજ એરિયામાં। એક ફ્લોર પર 4 ફ્લેટ મળી જવાના છે। આ સુરેકની સ્પેસ મળી જાય છે। અને ફેસિંગની વાત કરીએ તો ઈસ્ટ ફેસિંગ આમાં તમને મેઇન ડોર મળી જવાનો છે। તો હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરીએ। આવી ગયા છીએ આપણે લિવિંગ એરિયામાં। ફ્લેટ જે કન્ડિશનમાં જોવો છો તે જ કન્ડિશનમાં આપને મળવાનો છે। સિટિંગ અરેન્જમેન્ટ જોઈ શકો છો। લિવિંગ એરિયામાં તમને એલ શેપમાં એક અહીંયા સોફો મળી જવાનો છે, અને એક બીજું સિટિંગ અરેન્જમેન્ટ જે સ્ટ્રેટ લોન્જરની સ્પેસ કહેવાય, તો એમાં મોટી સાઇઝમાં લોન્જર આમાં મળી જાય। સ્ટેન્ડિંગ બાલ્કની પણ મળી જવાની છે। પીઓપી, લાઇટ્સ, કલર, પંખા જે તમે જોવો છો એ સાથે જ મળી જવાનું છે। સિટિંગ અરેન્જમેન્ટની સામે જ આ થઈ જશે તમારું મોડર્ન ટીવી યુનિટ આપનું આ થઈ જવાનું છે। તો આ બી વસ્તુ જે જોવો છો તો આ જ પ્રમાણે તમને મળવાનું છે। અને લિવિંગ એરિયાની બાજુમાંથી જ આપણને ફર્સ્ટ બેડરૂમ મળી જાય છે। તો આ તમને સેમી બેડરૂમ મળી જવાનો છે। આમાં બી એક સ્ટેન્ડિંગ બાલ્કની, તો અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે। આ થઈ જશે તમારો કબોટ, અને આમાં બી પીઓપી, લાઇટ્સ, કલર સાથે જ મળવાનું છે। સ્ટડી માટેનું અહીંયા સ્ટડી ટેબલ કરેલું છે, અને બાજુમાં તમને ડ્રેસિંગનું પ્રોવિઝન આવી જાય છે। અને સાથે જ આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। તો આપણે જે ફર્સ્ટ બેડરૂમ જોયો, હવે આવી ગયા છીએ ડાઇનિંગ સ્પેસ। તો આ મળી જવાનું છે તમારા ડાઇનિંગ સ્પેસ। તો સ્પેસ જોઈ શકો છો, આ બી તમને મોટી મળી જવાનું છે। એની બાજુમાં જ જે મંદિરનું પ્રોવિઝન છે, તો એકદમ સરસ એવું પ્રોવિઝન મંદિર માટે આપેલું છે। આમાં બી તમે જોઈ શકો છો પીઓપી, લાઇટ્સ ને કલર, અને એક્ઝેક્ટ ડાઇનિંગ સ્પેસની બાજુમાં જ તમને સિંક મળી જવાની, ટેબલ ટોપ નીચેની સાઈડ છે, તો સ્ટોરેજ માટેની જગ્યા છે। અને બેકગ્રાઉન્ડ જોઈ શકો છો, તો જે કહેવાય ને કે મોડર્ન જે બેકગ્રાઉન્ડ બી આમાં સાથે જ આપેલું છે। અને ફ્રીજનું પ્રોવિઝન જોઈએ તો અહીંયા તમને ફ્રીજનું પ્રોવિઝન મળી જાય છે કિચનમાં। સાથે જ કિચન જોઈ શકો છો તો એલ શેપમાં મોટી સાઇઝમાં પ્લેટફોર્મ મળી જાય છે, અને ટોટલી મોડ્યુલર કિચન છે। એમાં ચીમની બી સાથે લગાડેલી છે। ઉપરની સાઈડ સ્ટોરેજ તમને મળી જવાનું છે। ગેસની લાઇન અવેલેબલ છે। એર સર્ક્યુલેશન માટે વિન્ડોઝ, આરઓના પોઈન્ટ્સ, આરઓ બેક સાઈડ તમને મોટી સાઇઝમાં સર્વિસ પ્લેટફોર્મ પણ મળી જાય છું, તે બી મોડ્યુલર છે। નીચે અને ઉપરની સાઈડ બોક્સિસ તમને સાથે મળી જવાના છે। અને આ થઈ જશે તમારો વોશ એરિયા। તો એની એન્ટ્રી કિચનમાંથી તમને મળી જાય છે। તો આપણે જો કિચન આવી ગયા છે તમારા માસ્ટર બેડરૂમ। તો 3 BHK માં ફ્લેટમાં તમને 2 માસ્ટર બેડરૂમ મળી જાય છે। તો આ બી ફૂલ લોડેડ ફર્નિચર સાથેનો બેડરૂમ છે। તો આમાં જોઈ શકો છો મોટી સાઇઝમાં તમને કિંગ સાઇઝમાં બેડ મળી જાય છે, તે પણ હેડબોર્ડ સાથેનું, અને 2 સાઈડમાં તમને સર્વિસ ટેબલ પણ મળી જવાના છે। સાથે જ ડ્રેસિંગનું પ્રોવિઝન તમને અહીંયા મળી જાય છે। તો આ ડ્રેસિંગનું પ્રોવિઝન થઈ ગયું તમારું વિથ અટેચ ટોયલેટ બાથરૂમ। આમાં જ તમને સિટિંગ ને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે। તો આ તમારી સિટિંગ બાલ્કની, આ થઈ જશે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની। અને જોઈ શકો છો તો આ બેડરૂમમાં બી તમને એસી લગાડેલું છે, પ્લસ પીઓપી, લાઇટ્સ ને કલર, ટોટલી જે બેડરૂમ છે એ ફર્નિચરથી સાથે મળવાનો છે। અને આ થઈ જશે તમારો કિંગ સાઇઝનો કબોટ।
આપણે જોયું સેકન્ડ બેડરૂમ. હવે થર્ડ જે હજી બીજો માસ્ટર બેડરૂમ તમને મળવાનો છે. તો આપણે આવી ગયા તમારા થર્ડ બેડરૂમ, લાસ્ટ બેડરૂમ. એ પણ માસ્ટર બેડરૂમ છે. તો આમાં બી તમને કિંગ સાઇઝનું બેડરૂમ મળી જાય છે. બેક સાઇડ પેનલિંગ અને હેડબોર્ડ વાળું બેડ છે. સાથે જ ઉપરની સાઈડ ટોટલી પેનલિંગ કરેલું છે. એસીનું પાઇપિંગ આમાં ઓલરેડી આપેલું છે. આ થઈ જશે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની. અને અહીંયા બી જોઈ શકો છો તો આ કબોર્ડનું અહીંયા પ્રોવિઝન આવી જાય છે. એક્ઝેક્ટ બેડની સામે જ તમને ટીવી યુનિટ માટે પણ પ્રોવિઝન મળી જવાનું છે. તો આ તમારું ટીવી યુનિટનું પ્રોવિઝન થઈ જશે. સાથે જ હજી એન્ટ્રી કરતા જ લેફ્ટમાં તમને એક બીજો કબોર્ડ મળી જાય ને ડ્રેસિંગ માટેનું મિરર પણ મળી જવાનો છે. અને આમાં પણ તમને પીઓપી લાઇટ્સ અને કલર મળી જવાનું છે. અને આ છે તમારું મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. આપણે જો 3 BHK નો ફૂલ ફર્નિશ વિથ એપ્લાયન્સીસ સાથેનો ફ્લેટ જે 1100 કાર્પેટ આવેલ છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.